હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર ચોથું ચેપ્ટર ભાગ અને પૂર્ણ જેનું આપણે સરળ સમજૂતી મેળવવાના છીએ તો ભાગ 4 જોવાના છીએ। અગાઉ 3 વિડિયો જોઈ ચૂક્યા છીએ, તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડિયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગથી પૂર્ણ તરફ, તો અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે, તો બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે કહેવા એવું માંગે છે કે કુલ 5 પાંદડી છે, એમાંથી કેટલી પાંદડી દર્શાવી છે? 1, બરાબર। તો બાકીની પાંદડીઓ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો। તો 2, 3, 4 અને 5 થઈ ગયું। આ રીતે તમારે દોરવાનું છે। બીજું, ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, એટલે આમ 3 માંથી એક દર્શાવ્યું છે, તો બાકીના પાંખિયા એટલે કે કુલ 3 માંથી હવે તમારે કેટલા દર્શાવવાના છે? 2 પાંખિયા દર્શાવવાના છે। તો ચિત્ર પૂર્ણ કરો। ચાલો, તો આ વચ્ચેની મોટરવાળો ભાગ છે। ફરી પાછું તમારે એક અહીંયા પાંખિયું દોરવાનું છે, એક પાંખિયું આપણે આ બાજુ દોરીએ। થઈ ગયું આ રીતે। ત્યાર પછી અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, એટલે કે 1/2 ભાગ દર્શાવ્યો છે, એટલે કે 2 માંથી 1 ભાગ દર્શાવ્યો છે। તો બાકીનું ચિત્ર પૂર્ણ કરો। તમે કેટલા પાંખિયા દોર્યા? તો વિદ્યાર્થી મિત્રો અડધા એટલે 2 પાંખિયા છે, તો એનો અર્થ એવો થાય કે હજી આમાં કેટલા પાંખિયા હશે? અડધા એટલે હજી બીજા 2 પાંખિયા હશે, તો અમે 2 પાંખિયા દોર્યા, બરાબર। તમારે આવી રીતે દોરવાનું છે, વ્યવસ્થિત દોરવાનું છે। ચાલો, રૂપિયા અને પૈસા। 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? તો 50 પૈસાના વિદ્યાર્થી મિત્રો તમે 2 સિક્કા લો ત્યારે 1 રૂપિયો થાય। 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, એનો અર્થ એવો થાય ને, બરાબર। 50 પૈસાના 2 સિક્કા લો ત્યારે 1 રૂપિયો થાય, તો 50 પૈસા એટલે 1 રૂપિયાનો અડધો ભાગ થયો। ત્યાર પછી છે 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, બરાબર, આવી ગયું। ચાલો, 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 1 રૂપિયાના 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય। એ બરાબર સ્પષ્ટ દેખાતું નથી મિત્રો, બરોબર ને? 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? બરાબર, તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો 10મો ભાગ છે, એટલે 1/10। અહીંયા જો આપણે અડધો ભાગ કે ને એટલે 1/2 એમ લખી શકાય, બરાબર। ચાલો, ત્યાર પછી છે 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય। તો 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ થશે? બરાબર, તો મિત્રો 2/10 ભાગ ચાલશે, 2 પંચા ને 10, તો ઉપર કેટલા વધ્યા? 2 એકુ 2 છેદમાં 5, 1/5મો ભાગ। ત્યાર પછી છે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય। તો 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 10 રૂપિયા, ઉપર 5 રૂપિયા, 5 દુ 10, તો ઉપર 1, 5 એકુ 5 અને છેદમાં 5 દુ 10, એટલે 1/2 ભાગ થશે। ખ્યાલ આવે છે? આગળ જો બધા જ વિડીયો તમારે જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસ, વિષય પ્રમાણે મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, બરાબર, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ મળશે। ચાલો, ડાઉનલોડ કરી લો તમારા કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદથી। જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો એટલે આ પેડમાં તમને જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। ત્યાર પછી છે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું। મિત્રો વસિયતનામું એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ પોતે આ દુનિયા છોડવાની હોય ત્યારે એમની પાસે જે કંઈ સંપત્તિ છે
એ કોને મળવાની છે એનું લખાણ, બરાબર, કે જેથી કરીને એક પ્રકારે એમને આ લખાણ પ્રમાણેની વસ્તુ મળે, બરાબર. એક વૃદ્ધ સ્ત્રી હતી, તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી, એટલે કે તેની 3 દીકરીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા. કેટલા? 19 ઊંટ. એક દિવસ તે માંદી પડી, બીમાર પડી. પુત્રીઓએ ડોક્ટરને બોલાવ્યો કે ભાઈ તમે સારવાર કરવા આવો. ડોક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા, પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં, એટલે કે તે વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામી. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું, બરાબર, જે વારસામાં મળવાનું છે તે વાંચ્યું. મારી સૌથી, જો વસિયતનામું છે, આ શું લખેલું છે? વસિયતનામું. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મળશે. શું કે છે? મારી જે મોટી દીકરી છે એને મારી પાસે જે કંઈ ઊંટ છે એનો 1/2 ભાગ મળશે. મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 એટલે કે 1/4 કહેવાય ભાગ મળશે. અને મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ મળશે. પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ. મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે મળશે? મોટી પુત્રીએ પૂછ્યું કે ભાઈ 19ના અડધા તો 9.5 થાય, ઊંટના તો 2 ભાગ ન કરાય, અડધો ઊંટ, બરાબર. 19ના અડધા 9.5 થાય, પણ આપણે ઊંટને કાપી ન શકીએ. બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું એ વાત સાચી છે, તો હવે આપણે શું કરશું? એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો કે ભાઈ આ તકલીફ છે, મને વસિયતનામું બતાવો, મારી પાસે એક યુક્તિ છે. આવું કોણે કીધું? કાકીએ. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. જો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જે આ વૃદ્ધ મહિલા હતી એનો 19 ઊંટ અને એમના કાકી છે, એમના કાકી પાસે 1 ઊંટ હતો, એટલે 1 ઊંટ એમને આપે છે, એટલે 19 ને 1 કેટલા થશે? 20 ઊંટ. ઓકે. હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વેચી શકશો, કાકીએ કહ્યું. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, તારે અડધા ઊંટ જોઈએ છે ખરું ને? ચલો 10 ઊંટ લઈ લે, તેણે મોટી પુત્રીને કહ્યું. કારણ કે જો કુલ ઊંટ કેટલા છે? 20. મોટી પુત્રીને કેટલા મળવાના છે? અડધા. તો 10 દુ 20, 10 એકુ 10. ચાલો, તો મોટી પુત્રીને 10 ઊંટ લઈ લેવાનું કીધું. ઓકે, તું તારો ભાગ લઈ લે, કાકીએ બીજી પુત્રીને કહ્યું. તો તેણે ચોથા ભાગના ઊંટ લીધા. હવે વિદ્યાર્થી મિત્રો કુલ ઊંટ કેટલા? 20. એમાંથી ચોથા ભાગના ઊંટ કોણે લઈ લીધા? ચલો, તો ચોથા ભાગના ઊંટ કોણે લીધા? તો કે બીજી દીકરીએ. 1/4 ચોથા ભાગના, 4 પંચાને 20, 5 એકુ 5. તો 5 ઊંટ કોણે લીધા? બીજી દીકરીએ. મોટી દીકરીએ 10 ઊંટ લીધા, અડધા બીજાએ ચોથા ભાગને લીધા. તું 1/5 ભાગના ઊંટ લઈ લે, કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું. તો કુલ ઊંટ 20, એના 1/5, 5 ચોક 20, 4 એકુ 4. તો 4 ઊંટ મળ્યા. હવે પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેમના ઊંટની ગણતરી કરી. તો મોટી દીકરીને 10 મળ્યા, જે વસ્તેરી દીકરી હતી તેને 5, સૌથી નાની દીકરીને 4, એટલે 19 થઈ ગયા. તો 19 ઊંટ તો હતા અને 1 ઊંટ વધ્યો, એ કાકી પાછા લઈ ગયા. એટલે જો ભાગ પાડવા માટે કાકીએ ઊંટ આપ્યો હતો એ તો કાકી લઈ ગયા, બરાબર. એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કીધું ને ભાઈ ભાગ પાડવા માટે મેં તમને આપ્યું હતું ત્રણેય દીકરીને. જો હવે વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું અને તેનું ઊંટ લઈ ચાલતી થઈ ગઈ કાકી. કેમ બાકી મિત્રો મજા આવી ગઈ ને ભાગ પાડવાની? અરે વાહ, આ કેવી રીતે થયું ચર્ચા કરો. ચાલો, બરાબર. હવે આની તમારે ચર્ચા કરવાની છે. તો મિત્રો આ ગણતરીની ગાણિતિક રીતે સાચી નથી, પરંતુ ઊંટની વહેંચણીનો પ્રશ્ન હલ થતો જણાય છે. બાકી આમ ગણતરી ન થાય, 19ના ભાગ થોડા એમ પડે કંઈ એમ, બરાબર. પણ આપણે ઊંટ માટે આવું વિચારી શકાય. ચલો, અરુણનું સમય પત્રક છે. શું? ઊંઘવું. દિવસનો 3જો ભાગ તે ઊંઘ કરે છે. હવે દિવસમાં વિદ્યાર્થી મિત્રો 24 કલાક હોય, એનો 3જો ભાગ એટલે 24ને તમારે 1/3 વડે ભાગવાના. કેમ? 3જો ભાગ. તો 8 તેરીને 24, 8 એકુ 8. તો એનો અર્થ એવો થાય કે 8 કલાક શું કરે છે? અરુણ ઊંઘે છે.
अलग अलग रंगનો ઉપયોગ કરી દર્શાવો. ચલો કેટલા ખાના? 1 2 3 4 5 6 7 8. 8 કલાક ઊંઘ ત્રીજો ભાગ, અથવા તો 24 ખાનામાંથી ત્રીજા ભાગના એટલે 24 ને 3 વડે ભાગી નાખવાના, એમ પણ ચાલે. દિવસનો 8મો ભાગ રમવામાં વિતાવે છે, તો દિવસ 24 કલાક, એનો 8મો ભાગ 8 તેરી ને 24, તો કેટલી કલાક રમે છે? 3 કલાક રમવું. બરાબર. તો હવે આપણે બીજા કલરથી બતાવી દઈએ, બરાબર ને? એટલે 3 કલાક રમે, 1 કલાક 2 કલાક અને 3. આપણે લખી જ નાખીએ ને, 1 2 અને 3. અહીંયા પણ લખી નાખીએ કેટલી કલાક ઊંઘે છે. 1 2 3 4 5 6 7 8, એટલે કે 1/3. કેટલી કલાક એ રમે છે? તો 1/8. હાલો અહીંયા સુધી થઈ ગયું. ચાલો હવે ભણવાની વાત કરો, હે ને? તમે બધા ભણો જ છો ને મોબાઈલમાં જોઈને અત્યારે. ચાલો, દિવસનો 1/4 ભાગ, 1/4 કેટલી કલાક? 24. જો ભાઈ 24 આગળ લખો પાછળ લખો, એમાં કઈ વાંધો નહીં. 6 ચોક 24 એટલે 6 કલાક થઈ. 1 2 3 4 5 6 કલાક એટલે કે 1/4 ભાગ, 4 ભાગ એમ. એમાં શું છે? ભણવાની ક્રિયા છે, તો ભણવું. બરાબર. આ માટે અરુણ કેટલા કલાક લેશે? રેડી? ચાલો. અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે, એટલે 8 કલાક થઈ ગઈ. સવારે 7 થી 8 ની વચ્ચે રમે છે અને સાંજે ફરીથી 4 થી 6 ની વચ્ચે રમે છે, એટલે 7 થી 8 એટલે 1 કલાક, 4 થી 6 એટલે 2 કલાક, એટલે 3 કલાક રમવાનું થઈ ગયું. ઓકે. ચાલો, તો ઊંઘવા માટે કેટલી કલાક લીધી ભાઈ? 8 કલાક. ભણવા માટે કેટલી કલાક લીધી? એટલે ભણવા માટે 6 કલાક લીધી. રેડી? ચાલો, રમવા માટે કેટલી કલાક લીધી? 3 કલાક લીધી. તો હજી કુલ કેટલી કલાક પડી છે? હજી એની પછી 7 કલાક પડી છે. બીજી પ્રવૃત્તિ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો આ બધાનો સરવાળો કરો. 8 ને 6 14 ને 3 17 કલાક. તો 17 કલાકનો ઉપયોગ કર્યો. દિવસમાં હોય 24 કલાક, એમાંથી 17 કલાક બાદ કરો તો 7 કલાક વધી. તો બીજી પ્રવૃત્તિઓ માટે તે કેટલી કલાક? 7 કલાકનો ઉપયોગ કરે છે. જો એ એક દિવસના 24 કલાક છે, તો હું એક દિવસનો ત્રીજો ભાગ કેવી રીતે શોધું? તો તમારે શું કરવાનું? 24 ગુણ્યા 1/3. 8 તેરી 24, 8 કલાક થઈ ગઈ. બરાબર. ત્રીજો એટલે 3 વડે ભાગી નાખવાના. ચલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે શાળાનું સામાયિક. બરાબર. શું છે? આપણે હવે આવ્યા શાળાનું સામાયિક. એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. વર્ષના દર ત્રીજા મહિને. બરાબર. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે? જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે છે, તો કયા મહિના છાપવા માટે હશે? તે મહિનાના અંકો પર નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, એક મહિનામાં તે 4 સામાયિકો બહાર પાડશે. કેટલા? 4 સામાયિકો. સર, તમને કેમ ખબર પડી ગઈ 4 સામાયિકો? તો વિદ્યાર્થી મિત્રો, મહિના કેટલા? 12. કેટલામાં મહિને? દર ત્રીજા મહિને સામાયિક બહાર પાડે, તો એને ગુણ્યા 1/3. ત્રીજો મહિનો એટલે ત્રીજા ભાગના, તો 4 તેરી 12. તો કેટલા આવ્યા? 4 એકુ 4. તો 4 સામાયિકો બહાર પાડશે. બરાબર. વર્ષના 12 મહિના દર ત્રીજા મહિને બહાર પાડે, તો 12 ભાગ્યા શું કરવાના? 3 કરવાના. બરાબર. એટલે તમને એનો વિદ્યાર્થી મિત્રો શું મળી જશે? તો કે જવાબ મળી જશે. જો દર ત્રીજા મહિને છાપવાનું વિચારતા હોય તો 3, પાછા બીજા 3 ઉમેરો 6, બીજા 3 ઉમેરો 9, બીજા 3 ઉમેરો 12. તો 3 6 9 12 માં મહિને તે બહાર પાડશે. ચલો, ઊંઘ માટે સરસ વાત. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો કહેશે હા. રાવણનો ભાઈ? હા. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. 6 મહિના જાગે ને 6 મહિના ઊંઘે. મોટા ભાગના લોકો દિવસના 8 કલાક સૂતા હોય. કેટલો કલાક? 8 કલાક. તો તે દિવસનો કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો, દિવસમાં કલાક કેટલી? 24. બરાબર. હવે આ 24 ને તમારે 8 વડે ભાગી નાખવાના. તમને ન આવડતું હોય તો તમે આમ લઈ શકો છો, 8 તેરી ને 24. બરાબર. તો કેટલો જવાબ આવ્યો? 3. તો કેટલામો ભાગ થશે? ત્રીજો ભાગ. કેટલામો ભાગ થશે? ત્રીજો ભાગ. અથવા 1/3 ભાગ થશે. કેટલામો ભાગ થશે? 1/3 ભાગ
થશે, કારણ કે તમે 8 કલાક ઊંઘો છો, હોય કેટલી કલાક? 24. તો 8 તેરીને 24, તો ઉપર કાંઈ ન વધે તો કેટલા? 1 તો હોય જ ને, તો 1/3. તેથી તેઓ એક વર્ષનો કેટલામો ભાગ ઊંઘે છે? બરાબર, દિવસનો ત્રીજો ભાગ ઊંઘે છે. તો વર્ષનો કેટલામો ભાગ ઊંઘે છે? તો વર્ષનો પણ ત્રીજો ભાગ ઊંઘે છે. તો એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. કેટલા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ? તો 60 વર્ષની વ્યક્તિ છે, બરાબર, ત્રીજો ભાગ ઊંઘે છે, તો 20 તેરીને 60, તો 20 વર્ષ ઊંઘ્યો હશે. બરાબર, 60 વર્ષની વ્યક્તિ હોય એ કેટલા વર્ષ ઊંઘ્યો હશે? 20 વર્ષ. એક વર્ષમાં કેટલામો ભાગ થાય? તો એક વર્ષમાં 1/3 વર્ષના દિવસ કેટલા લઈ શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે 365 લઈ શકાય, પણ આપણે લીપ વર્ષ લઈએ તો 366, એટલે ભાગ ઉડાડવામાં સરળતા રહે. બરાબર, 366 છે એને આપણે 3 વડે ભાગવાના. 3 × 1 3, 3 માં 3 જાય 0, ઉપરથી ત્યારે 6, 3 દુ 6, 6 માં 6 જાય 0, ઉપરથી ત્યારે પાછા 6, 3 દુ 6, 6 માં 6 જાય 0 0. તો 122 દિવસ ઊંઘે છે. બરાબર, વર્ષમાં કેટલા દિવસ? 122 દિવસ ઊંઘે છે. લ્યો, અને 60 વર્ષની હોય તો 20 વર્ષ ઊંઘે છે. આગળ, કાર્ડનો કોયડો. કાર્ડનો કોયડો. તમે ચોરસ ડી પર અટક્યા હતા, યાદ છે? ખરેખર તે સૌથી સરળ હતું, ખબર છે ને? 7 ભાગ કરવાના હતા. કેટલા ભાગ કરવાના હતા? 7. તો 7 ભાગ થઈ ગયા આ રીતે. આગળ વધીએ. હવે આપણે અહીંયા છેલ્લું જ પેજ છે જે શાકભાજી વિશેનું છે. બરાબર, 2 પેજ છે આપણે શાકભાજી વિશેના, તો એ આપણે સરસ મજાના સમજવાના છે. તો ચાલો જોઈ લઈએ પેલા વિદ્યાર્થી મિત્રો. આ શાકભાજી છે, વસ્તુ છે, એનો ભાવ છે પ્રતિ કિલોગ્રામ. ટમેટા તો 12 રૂપિયાના કિલોગ્રામ, બટાકા 10 રૂપિયા, ડુંગળી 16 રૂપિયા, ગાજર 18 રૂપિયા, દૂધી 8 રૂપિયા. બરાબર, આ બેન શાકભાજી વેચે છે. ચાલો, કીર્તિની ખરીદીની યાદી. પીળા રંગની ભાવની યાદી જુઓ. તો આપણે ભાવની યાદી પીળા રંગની જોઈ. કેવા રંગની? પીળા રંગની જોઈ લીધી. ઓકે, પછી બ્લુ રંગની પછી જોઈશું. બરાબર, ચાલો, પેલું એ 2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત રીતે લખવું હોય તો લખી શકાય. જો પહેલા બરાબર અહીંયા સમજજો. 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ, જામ લખી શકો. 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ રૂપિયા કેટલા છે? 12. તેથી કેટલા કિલોગ્રામ? 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ બરાબર તમારે 2 ગુણ્યા શું કરવાના? 12. એટલે 12 દુ 24 રૂપિયા થાય. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24 રૂપિયા. બરાબર, આપણે આ એનો જવાબ આપ્યો. ચાલો, હવે બી, અડધો કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ શું છે? બરાબર, 1 કિલો ટમેટાનો 12 રૂપિયા છે, તો અડધો કિલોગ્રામનો કેટલો થશે? તો અહીંયા લખવાનું. ચાલો, બીજો લખું છું. હાલ, શું લખીશ? આમ જ લખવાનું. 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ બરાબર કેટલા રૂપિયા છે? 12. તેથી 1/2 એટલે અડધો કિલોગ્રામ ટામેટાનો ભાવ બરાબર 12 ગુણ્યા 1/2. હવે જો 2 6 કેટલા થશે? 12. તો 6 × 6, તો 6 રૂપિયા થશે. ત્રીજું, કિરણને 2.5 કિલો ટમેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો 2.5 કિલો ટમેટા એટલે 2 કિલો આખા અને 1/2 કિલોગ્રામ. બરાબર, એટલે 2.5 કિલો ટમેટાની વાત છે. તો આપણે એમને ખબર પડી જાય. જો 2 કિલો ટમેટાનો ભાવ 24 રૂપિયા, અડધો કિલોગ્રામ ટમેટાનો ભાવ 6 રૂપિયા, એટલે 24 + 6 એટલે કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા થશે. બરાબર, આમે ખબર પડી જાય, સીધો જ હિસાબ છે. ઓકે, ચાલો. અથવા બીજી રીત, જો 2.5 કિલોગ્રામ હોય ને તો તમે આને આ રીતે કરો. આ 2.5 કિલોગ્રામ છે, તો શું કરવાનું? જો આ બેનો ગુણાકાર કરવાનો. 2 દુ 4. બરાબર, હવે આની સાથે સરવાળો કરવાનો. 2 દુ 4 ને 1 5, 5/4. એટલે જો તમારે ગણતરી કરવી હોય ને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી શકો છો કે ભાઈ 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ બરાબર રૂપિયા 12. તો 5/4 કિલોગ્રામ ટમેટાનો ભાવ શું થશે? બરાબર,
તો તમારે 12 ગુણ્યા 5 ના છેદમાં 4 કરી નાખવાના. 4 તેરી ને 12, બરાબર? 4 તેરી ને 12 તો કેટલા થશે? 4 તેરી 12, 5 તેરી 15. સોરી વિદ્યાર્થી મિત્રો, જો 1 કિલોગ્રામ ટમેટાનો જે ભાવ છે, સોરી વિદ્યાર્થી મિત્રો, જો આપણે આને આ રીતે આમ લખી શકાય છે, 2 દુ 4, 4 ને 1 5, છેદમાં 2 ના 2 એમનેમ રહેશે. ભાઈ જો મિસ્ટેક થઈ ગઈ, છેદમાં 2 ના 2 એમનેમ રહેશે. તો આપણે આ ગણતરી ફરતી કરીએ કે ભાઈ 12 ગુણ્યા 5 ના છેદમાં 2, તો 2 છક 12, બરાબર? તો 6 પંચાને 30 રૂપિયા. તો આપણે જે 30 રૂપિયા અગાઉ હતા એ આવી ગયા. ત્યાર પછી ડી, 3.5 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થશે? તો જો હવે 2 ને 3 સાથે ગુણવાનો, તો 2 તેરી 6 ને એમાં 1 ઉમેરવાનો, એટલે 7 ના છેદમાં 2 આવશે, બરાબર? તો તમને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે. ક્લિયર? તો તમને ખબર હોવી જોઈએ 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ બટાટાની કિંમત 10 રૂપિયા. 1 કિલોગ્રામ બટાટાની કિંમત બરાબર ₹10. તો આપણે કેટલા કિલોગ્રામ? 3.5 કિલોગ્રામ. 3.5 કિલોગ્રામ એટલે 7 ના છેદમાં 2. તો તેથી 7 ના છેદમાં 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થશે? તો 7 ના છેદમાં 2 ગુણ્યા 10, 2 પંચાને 10, ચાલો 7 પંચાને 35 રૂપીસ થશે. કેટલી રૂપિયા થશે? 35 રૂપીસ થશે. ક્લિયર? આગળ 1 કિલો અને 1/4 કિલો ગાજરનો ભાવ કેટલો થશે? એટલે આપણી ભાષામાં કહેવાય એને 1.25 કિલો, બરાબર? તો 1.25 કિલો ગાજરનો ભાવ કેટલો થશે? તો કાંઈ વાંધો નહીં, જો 4 × 1 = 4 ને 1 = 5, 5 ના છેદમાં 4 લઈ લીધું. રેડી? 5 ના છેદમાં 4 લઈ લીધું આપણે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખવાનું છે. એમાં શું લખશું કે 1 કિલોગ્રામ ગાજરનો ભાવ બરાબર ₹18. તો કેટલા લેવાના છે આપણે? 5 ના છેદમાં 4. 5 ના છેદમાં 4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો? તો વિદ્યાર્થી મિત્રો, આ બે સંખ્યાનો તમારે શું કરી નાખવાનો? ગુણાકાર, બરાબર? આ રીતે. ચાલો 2 દુ 4, 9 દુ 18, તો 2 2 વહી ગયા. તો કે હા, 9 પંચા 45 છેદમાં 2, 45 ને 2 વડે ભાગો એટલે 22.5 થશે. તો કેટલા વિદ્યાર્થી મિત્રો રૂપિયા થશે? 22.5, એટલે કે 22 રૂપિયા અને 50 પૈસા થશે, બરાબર? ત્યાર પછી એફ, તેણે 4 કિલો અને માથે 1/4 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? બરાબર? એટલે કે 4.5 કિલો દૂધી ખરીદી છે. તો જો અહીંયા પહેલા ગુણાકાર કરો, ચોકે ચોકે 16, સોરી ચોકે ચોકે 16, 16 માં 3 ઉમેરો એટલે 19 ના છેદમાં 4 કિલોગ્રામ, બરાબર? તો તમારે યાદ રાખવાનું છે કે 1 કિલોગ્રામ, એ રંગ બદલી દો, બરાબર? કયો આવ્યો આપણે? એફ. 1 કિલોગ્રામ કોની વાત છે? દૂધીની કિંમત બરાબર 8 રૂપીસ. તો આપણે કેટલા લેવાના છે? 19 ના છેદમાં 4 કિલોગ્રામ. તેથી 19 ના છેદમાં 4 કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થશે? તો 8 ગુણ્યા 19 ના છેદમાં 4, 4 દુ 8, 19 દુ 38 રૂપિયા થશે. કેટલા રૂપિયા? 38 રૂપિયા, બરાબર? આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે તમારે. ક્લિયર? હાલો. જી, કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. આ કીર્તિના હાથમાં રહેલી ખરીદીની યાદી છે. તેણે આ વધુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર? જો બટાકા છે તો કે હા, પછી બીજું શું છે? ગાજર છે, હા. દૂધી છે, હા. બરાબર? હવે આપને ખબર છે કે આ બધાનો ભાવ શું છે? તો બટાકાનો ભાવ છે વિદ્યાર્થી મિત્રો 10, ગાજરનો છે 18 અને દૂધીનો છે 8. તો એને કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર? તો બટાકા એને કેટલા લેવાના છે? 2 કિલો અને માથે
1/4 કિલોગ્રામ. આ બરાબર સમજો ભાઈ જી વાળું. ચલો નવા પેજે હું તમને લઈ દઉં. જી એમાં શું લેવાનું છે ને પહેલા બટાકા, બરાબર 2 કિલો 2.1/4 કિલોગ્રામ બટાકા લેવાના છે. તો લખો 1 કિલોગ્રામ બટાટાની કિંમત બરાબર કેટલા રૂપિયા છે? ₹10. તો હવે આને 4 દુ 8, 8 ને 1 9, 9/4 કિલોગ્રામ થયા, બરાબર. તેથી 9/4 કિલોગ્રામ બટાકાની કિંમત બરાબર 10 ગુણ્યા 9/4, બરાબર. તો અહીંયા જો 2 દુ 4, અહીંયા જો 5 દુ 10, 2 ઉડી ગયા તો કે હા 5 નવા 45/2, 45/2 એટલે 22.50 રૂપિયા થશે, બરાબર. તો કેટલા રૂપિયા થશે મિત્રો? 22.50 રૂપિયા, એટલે 22.50 થશે. હાલો ગાજર લેવાના છે. ચલો રેડી. બીજું 1 કિલોગ્રામ ગાજર છે, એ ગાજરની કિંમત કેટલી છે? ₹18. તો કેટલા કિલોગ્રામ લેવાના છે? 3.4 કિલોગ્રામ. 3 કિલો ને 3/4 ગ્રામ, 3 કિલો 3/4 કિલોગ્રામ. તો 4 તેરી 12, 12 ને 3 15/4 કિલોગ્રામ. તો તેથી 15/4 કિલોગ્રામ જે ગાજર છે એ ગાજરની કિંમત બરાબર 18 ગુણ્યા 15/4. વિદ્યાર્થી મિત્રો જો 9 દુ 18, 2 દુ 4, 2 વહી ગયા, હા 15 નવા 135 એને ભાગ્યા 2. તો 135 ને તમે 2 વડે ભાગશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે 67.50 આવશે. કેટલા? 67.50 રૂપિયા. તો લખી નાખો ગાજરની કિંમત 67.50, બરાબર. આ રીતે તમને ખ્યાલ આવતો જશે ધીમે ધીમે. ઓકે ચાલો આગળ જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. હજી આપણે ક્લિયર. હવે શું લેવાનું છે ને? દૂધી કેટલી? 1.5 કિલોગ્રામ. રેડી. ત્રીજું 1 કિલોગ્રામ દૂધીની કિંમત બરાબર રૂપિયા છે 8. તેથી 1.5 કિલોગ્રામ એટલે 2 ને 1 3/2 કિલોગ્રામ થશે. તો 3/2 કિલોગ્રામ દૂધીની કિંમત બરાબર 8 ગુણ્યા 3/2, 2 ચોખ્ખું 8, 4 તેરીને 12 રૂપિયા, બરાબર. તો 12 રૂપિયા થયા. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો એને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી હશે? તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે સરવાળો કરી નાખીએ, બરાબર. અહીંયા 0, 5 ને 5 10 ની 0, વધાવી 1, 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 2 12 નો બગડો, વધાવી 1 3, 3 ને 6 9, 9 ને 1 10. તો 102 રૂપિયાની ખરીદી કરી. હાલો હવે તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો, બરાબર. હવે તમારે તમારી જાતે તમે જે શાકભાજી ખરીદવા માંગતા હોવ તેનું બિલ તમારે બનાવવાનું છે. તો તમારી જાતે વિદ્યાર્થી મિત્રો બનાવી શકશો. ઓકે, બરાબર. આમાંથી કોઈ પણ શાકભાજી તમારે લઈ લેવાના, ચાલશે, બરાબર ને? આપણે ગણેલા જ છે. ચાલો ત્યાર પછી મહાવરો છે, સાથે સાથે લઈએ જ લઈએ. રહીમની મુસાફરી. રહીમે શાળાએ પહોંચવા 1.1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે. તો તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘેરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે, બરાબર. તો પેલા આપણે વિદ્યાર્થી મિત્રો એને કાપવું પડતું અંતર છે એની શું કરી લઈએ, વાત કરી લઈએ. રેડી. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એને ફેરવી દઈએ, બરાબર. 4 × 4 અને 1 5, 5/4 કિલોમીટર અંતર કાપવું પડે. આ જવાનું થયું. પછી આવવાનું પણ થાય તો 5/4 એને ગુણ્યા કેટલા કરવા પડે? 2, કારણ કે એક વખત જવાનું એક વખત આવવાનું.
2 દુ 4. તો હવે શું મળ્યું? 5/2. તો 5 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 2.5 આવશે. તો 2.5 કિલોમીટર શું કરવું પડે? અંતર કાપવું પડે. આ રીતે આપણે એકદમ ઈઝી પડશે. લતાએ ₹7.5 માં એક પેન્સિલ અને એક પેન ખરીદી. તેણે કુલ 10 રૂપિયા આપ્યા. દુકાનદારે 50 પૈસા અને ₹1 સિક્કા પાછા આપ્યા. તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ જોવાનું, 10 રૂપિયા 00 પૈસા, એમાંથી 7 રૂપિયા અને 50 પૈસાની પેન્સિલ હતી. બરાબર, તો અહીંયા 10 કો લીધો, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10. આમાં તો કઈ છેદ ઉડાડવાનો ન હોય એટલે 0 જ. 10 માં 5 જાય 5, પોઈન્ટ 9 માં 7 જાય તો 2. તો 2.5 રૂપિયા વધ્યા છે? તો કે હા. તો દુકાનદારે 50 પૈસા અને ₹1 સિક્કા પાછા આપ્યા. તો કેટલા સિક્કા એને પાછા આપ્યા હશે? જો વિદ્યાર્થી મિત્રો 50 પૈસાનો એક સિક્કો, 50 પૈસાનો એક સિક્કો આપ્યો હશે અને ₹1 કેટલા સિક્કા આપ્યા હશે? 2 સિક્કા આપ્યા હશે. આવું બની શકે. 50 પૈસાનો એક સિક્કો અને ₹1 2 સિક્કા, અથવા 50 પૈસાના 3 સિક્કા આપ્યા હશે. બરાબર, એટલે ₹1.5 થઈ ગયો. અને ₹1 કેટલો સિક્કો? ₹1 એક સિક્કો આપ્યો હશે. ત્યાર પછી રેલવે સ્ટેશનમાં જોઈએ. ચાલો, મહેરબાની કરી ધ્યાન આપો. મેંગલોરથી તિરુવનંતપુરમ જવા વાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. કેટલી કલાક? અડધો કલાક મોડી આવશે. બરાબર. અરે આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. 6:45 વાગ્યાનો એટલે 6:45. બરાબર, નિયત સમય, નક્કી કરેલો સમય. તો આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે? તો અડધી કલાક મોડી આવશે, એટલે કે 30 મિનિટ મોડી આવશે. તો એમાં 30 મિનિટ ઉમેરવાની. તો 6:45 છે, એમાં 30 મિનિટ ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો થશે 7:15 કલાક. તો એનો અર્થ એવો થાય કે રેલગાડી આજે 7:15 કલાકે આવશે. નાજિયા આ સ્ટેશનથી 2.1/2 એટલે કે 2.5 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો તે કેટલા વાગે ત્યાં ઉતરશે? તો 7:15 વાગ્યા છે, એમાં 2.5 કલાક એટલે કે 2 કલાક અને 30 મિનિટ. કેમ? 2.1/2 થઈ ગયો ને, એટલે 2.5 કલાક વચાય. તો મોડી ઉતરશે તો કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો એ 9:45 ત્યાં પહોંચશે. બરાબર, આટલા મિનિટે ત્યાં પહોંચશે. સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે પહોંચશે? તો 7 કલાક ને 15 મિનિટ છે, એમાં 5 કલાક તમારે ઉમેરવાની. તો 7 ને 5 12 કલાક ને 15 મિનિટે પહોંચશે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો આપણી ચેનલ વિશે. બરાબર, જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.